વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ચીબડા ગામની પ્રાથમિક શાળામાં સતત 38 વર્ષ સુધી અવિરત શિક્ષણ સેવા આપનાર વય નિવૃત્તિ શિક્ષક ડાયાભાઈ જોશીના સન્માન ભવ્ય ભાવદર્શન અને સત્કાર સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે આખું ગામ તેમજ પૂર્વ વિદ્યાર્થી શિક્ષક મિત્રો અને આગેવાનો ઉપસ્થિત રહીને શિક્ષકને હૃદયપૂર્વક વિદાય આપી હતી। ડાયાભાઈ જોશીએ સપ્ટેમ્બર 1988માં ચીબડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા। શરૂઆતમાં શાળામાં ફક્ત 8 દીકરીઓ અભ્યાસ માટે આવતી હતી, પરંતુ તેમની શિક્ષણ પ્રતિનિષ્ઠા અને વાલી સંપર્કના સતત પ્રયાસોથી આજે શાળામાં 350થી વધુ દીકરીઓ અને 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે તેમના સમર્પિત કાર્યનો જીવન દાખલો છે। ડાયાભાઈ જોશીએ શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા ગામના બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો લગાવ અને ઉત્સાહ કેળવ્યો તથા 3 પેઢીઓને માર્ગદર્શન આપ્યું। તેમની અવિરત શિક્ષણ યાત્રાએ ચીબડા શાળાને એક આદર્શ શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઓળખ અપાવી છે। વય નિવૃત્તિના આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની અધ્યક્ષતામાં શાળાના પટ્ટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ટીપીઓ પ્રકાશભાઈ વણકર, ચીબડા પે કેન્દ્રના આચાર્ય, શિક્ષકો, ગામના સરપંચ, આગેવાનો, પૂર્વ શિક્ષકો તેમજ સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષક ડાયાભાઈ જોશીએ આ પ્રસંગે સાફો, શાલ, શ્રીફળ, પુષ્પગુચ્છ અને મોમેન્ટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। પૂર્વ વિદ્યાર્થીઓને ગામ લોકોએ તેમને વિદાય આપતા ભાવુક બની ગયા હતા। આ પ્રસંગે ગામના વડીલોએ જણાવ્યું કે ડાયાભાઈએ શિક્ષણને માત્ર વ્યવસાય નહીં પરંતુ જીવન ધર્મ તરીકે નિભાવ્યો છે, જેમના કારણે ચીબડા ગામનું નામ શિક્ષણ ક્ષેત્રે ઉજળું થયું છે। ચીબડા ગામના આદર્શ શિક્ષક તરીકે ઓળખ ધરાવતા ડાયાભાઈ જોશીનું સમર્પણ અને સેવાભાવ આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। તારીખ 7/9/88ના રોજ ચીબડા પે કેન્દ્ર શાળામાં મારી નિમણૂક કરવામાં આવી। ત્યારથી હું શાળામાં રેગ્યુલર રહ્યો અને હું આવ્યો ત્યારે આપણી શાળામાં 8 દીકરીઓ અભ્યાસ કરતી હતી। ગામ લોકો એ બહુ સૂના જેવા હતા, પણ મને સૂના કરતાં પીળો ગણીને મારા ઉપર ખૂબ વિશ્વાસ રાખીને દીકરીઓને ખૂબ ભણવા મૂકી। જ્યારે 8 દીકરીઓ ભણતી હતી ત્યારે હાલની તારીખમાં 300 દીકરીઓ મારી શાળામાં અભ્યાસ કરે છે। એનો મેઇન કારણ એ છે કે ગામ લોકોએ મારા ઉપર બહુ વિશ્વાસ રાખ્યો અને મેં વિશ્વાસ ટકાવી રાખ્યો છે। હું નિયમિત રહ્યો આ ગામમાં। હું 10 વાગે 7/9/88ના રોજ હાજર થયો। આજ સુધી મેં મારો નિયમ ચૂક્યો નથી અને દીકરીઓ માટે હું તત્પર રહ્યો, શિક્ષણ માટે હું તત્પર રહ્યો। જોકે ગામ લોકોએ મારી કદર કરી અને એના લીધે આજે આ લોકો મારા ઉપર ખૂબ પ્રેમ વરસાવે છે। ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર। ગામ લોકોનો જે મારા ઉપર ઉપકાર કર્યો છે હું મારા જીવનમાં કોઈ દિવસ ભૂલી શકીશ નહીં।